આનાથી કોઈ જ કામનું નથી. આના કોઈ વિડીયો જોતું નથી. એને બુસ્ટિંગ કરીને પછી તમને 50,000ની શરત તમારી છે ને પૂરી કરાવવી પડે છે. તો તમે વિચારો, કોઈ જોતું જ નથી. એવી વસ્તુ માટે તમે 20 લાખ રૂપિયા આપી દીધા. શું કામ? એના કરતાં એક નાના ઇન્ફ્લુએન્સરો 2-3 હજારમાં કામ કરતા હોય છે, એવાને બોલાવી અને કર્યું હોય જ ને તો આનાથી જબરજસ્ત મિલિયન્સમાં વ્યૂ લાવે છે એ છોકરાઓ. બોલો, અત્યારની યુવા પેઢી જે જબરજસ્ત કામ કરે છે, ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ, બધી જ જગ્યાએ, ફેસબુકમાં જબરજસ્ત કામ કરે છે ઇન્ફ્લુએન્સર પેઢી. આવા વાહિયાત મીડિયાઓની જરૂર જ નથી જે ન્યૂઝના નામે કચરાપટ્ટી કરે, જાતિવાદી ફેલાવે, હિન્દુ ધર્મની વાહે પડી ગયા હોય, પછી કોઈ સારા વ્યક્તિને બદનામ કરવા વાહે પડી ગયા હોય. આવા લોકોની શું જરૂર છે? આ લોકોને ટુરિઝમવાળા લગાડતો જુઓ કે આવા કેવા લોકોને તમારું કામ તમે આપો છો, કેવા જગ્યાએ તમારો લોગો વપરાય છે. આટલી નીચ કક્ષાના કામો કરવાવાળા, મારી દ્રષ્ટિએ એવા લોકોને તમે 20-20 લાખ રૂપિયા પધરાવી દો છો. મારી ગુજરાતની તિજોરીની મારી ચિંતા છે, એટલે આ બધી વેદના છે. અને પેલો બીજા આપિયાઓ ફાપિયાઓ પૂછો કે શું કામ આપી દો છો 20 લાખ રૂપિયા અમારી ગુજરાતની તિજોરીના? જોઈએ હવે કોઈ આપ્યો ને કોઈ ચમચો બોલે તો. બાકી ભાજપના લોકોએ પણ ધ્યાન આપવું જોઈએ કે આ લોકો સવાલો આપણે પૂછીએ કે આવા મીડિયા સંસ્થાનને આવા 20-20 લાખ રૂપિયા અને રોજ ઉઠીને કુંઠા કાઢતી હોય, આપણા જાતિવાદ ફેલાવતી હોય, એવા તો એમના કામ છે એમની મીડિયાના. ખોટી રીતે અમારા પાટીદાર અગ્રણીઓ આગેવાન બનાવી દે કોઈને ને બેહાડીને, અને પછી નરેશ પટેલ ને જાતના જેટલા પણ હોય હારા લોકો, એ બધાને બદનામ કરવાના ધંધા શરૂ કરી દે. ક્ષત્રિય સમાજમાંથી આવતા હોય એવા ભૂપેન્દ્રસિંહ ઝાલાને બદનામ કરવાના ધંધા કરે. અને આવું રોજનું ચાલુ જ છે. એ મફત તો નહીં જ કરતા હોય, એમને કંઈક મળતું હશે, ક્યાંકથી આવ્યા હશે કોકને બદનામ કરવા માટે, તો એટલે કરતા હશે, એ ભગવાન જાણે. પણ એમને મારા ગુજરાતની તિજોરીનો રૂપિયો ના આપો એવી મારી નમ્ર વિનંતી છે. પ્લીઝ તમે આવું પાપ ના કરો ને તો ઘણું સારું છે. આ પાપ છે ને તમને જ નડવાનું છે. આ અમારી ગુજરાતની કેટલી પરસેવાની અમારી કમાણી છે, એને તમે કેવી રીતે વેડફી શકો? એ પણ કોઈ પણ જાતની ટેન્ડર ને કોઈ પણ જાતની પ્રક્રિયા વગર તમારા મનગમતા લોકોને આપી દો. આ કોઈ રીતે યોગ્ય નથી. પ્લીઝ આ બધું બંધ થાય એ માટે આ નમ્ર વિનંતી છે ગુજરાત ટુરિઝમને પણ.